જય મુરલીધર યુટ્યુબ ફેમિલીને આજના નવા વ્લોગની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે સેટ કર્યો છે 2:30 વાગે વ્લોગ શરૂ, કારણ કે કાલમાં જનાવર હતું કે એને લીધેથી કે ટાઈમ મળ્યો ને મારે એમ કે એકને એક કન્ટેન્ટ હું કાંઈ દેખાડી કરું. વર્દીનું એકને એક સરખું કન્ટેન્ટ હોય છે. અત્યારે આજે વરસાદ અંધારી ગયો છે ફૂલ, એવું લાગે છે આવી જાય. આજે મારા સાથી મિત્ર કાનભાઈ વીઆઈ ગયા છે બપોર સુધી હતા યારે. બપોર પછી એ ગલી મારી ગયા છે, જામ સરે છે ને જ્યાં બધું સરે આ થોડી સુધરી ગયું તે ઢેવાઈ જાય ટાઈમ ઊભી છે ને ચીજ સરવા મળ્યું. અત્યાર સુધી તો આમ સચ્ચી છે, હું ઓલા પણ બેઠો હતો આપણી જૂની જગ્યાએ. ત્યાંથી પછી હું કહું જઈએ આ બધું આગળ જનાવર બનાવર હોય કંઈ કરવા એની કરતાં આગળ યાદ આજે મજા નહીં આવે. હમણાં કાંઈ મેં કાન ભારે હતા ને આજે આપણે એકલા થઈ ગયા કે નહીં આવે. વરસાદ એવું લાગે છે કે આવી જાય. અંધાર બહુ છે અને એક હમણાં ઓલી મોટી ભેં હોય નાખીને એક એની ખડાઈ છે કે નહીં, એક દર ગાંગરેજ રાખે છે. રહેતી નથી, બહુ દોડે છે આમથી આમ દે ને આમથી આમ દે, દોડીને ડેમ બાજુ વહી દે ને એવું બધું કરે છે. એટલે વધારે પડતું ઓલું છે વિધાતર ઓલા પડખે છે. આમ આવી ને કઈ આ પડખે જગ્યા કરે છે ને દોડવા મળે આમ ઘર બાજુ. એ એક જદણા મોટા છે, આ બીજો એટલું આગળ દોડવા મળે ને એ એક પાછળ લઈને આમ ગામ બાજુ દોડવા મળે. અત્યાર સુધી 2 જણા હતા, મજા આવતી વાતો બાતો કરતા ને ફોનનો યુઝ જ નહોતા કરતા અત્યાર સુધી કંઈ. આજ તો નેટે પૂરું થવાને છે અને કાનભાઈ બપોર પછીને ગલી મારી ગયા. આપણને ખબર નથી કે મારી જવાના છે. જોઈ લે કંઈક બપોર પછીનું વાતાવરણ આવું છે. ખાડ બળ બધું કંઈ ઘટે નહીં એવું થઈ જશે, લીલ કહી ગયું. આજે તો કંઈ એકલા મજા તો નથી જવાની, પણ વિડીયો ઉતારી. હા તો મિત્રો આગળ કન્ટિન્યુ ફરી પાછું આપણે આમ જઈને ઉતારીશું. હાલો મિત્રો 3 ને 7 જેટલું થઈ ગયું છે ને વરસાદ પાછો આજે ધીમે ધીમે શરૂ થઈ ગયો છે. તમને કેમેરામાં બહુ તો ફીલ નહીં થતો હોય, જોઈ લે હવે થતો હોય છે. મોટા સાથે આવવા મળે છે, બહાટી બોલાવે જોઈ લે. સાટા છે જબરજસ્ત. હવે તમને હલકો ફીલ થયો હોય વરસાદ આવે છે કાળા. બહાટી મળ્યો તો બોલાવાના અત્યારે જગ્યાએ જવું પડે. જોઈ લે વરસાદ હજી થોડાક સમય થયો ને વરસાદ જોક નહીં તોય ત્યાં વરસાદ આવે છે, સુગંધ આવે છે ને વાતની કાંઈ ઘટે નહીં. એમ જોઈ લે મળ્યો છે બહાટી બોલાવે. જેટલી વરાપ હતી કે નહીં એટલી કસાલો કરીને વેચાવાનો છે એવું લાગે છે. જોઈ લે તો એ તમને ફોનમાં ઓછો ફીલ થાય છે. આમને તો ભૂકા કાઢ્યા છે. જાઓને માઇન્ડ સરવાની મજા આવે એવું થાય કે નહીં. આ વરસાદ આવી દે આજમાં ધાર્યો નહોતો આવે અને આવી ગયો ભૂકા કાઢી નાખે નહીં. વરસાદ આવી ગયેલો છે ને પેલા, એટલે કાંઈ આમાં પાણી હાલતા વાર જ ન લાગતું. આગળ હાલી જવાનું છે પાણી. અચાનક વરસાદે બોલાવી દીધા ભૂકા. તડકામાં વરસાદ જોઈ લે તમને ફીલ થતો છે. અહીં તમારે છત્રીનો પડછાયો પડે છે ને અહીંયા વરસાદ વરે શરૂ તડકે વરસાદ હો ભાઈ. બસ આવું જવું તેવું બધું આપતું આવીને વહી દે ને તો બસ. હમણાં ખાસ વરાપની જરૂર છે અમારે. હાલો આપણે આગળ ભેહું નાખી પલાળી દીધી કે એવો વરસાદ આવી ગયો છે. ઊંઢે બસ હવે રહી જાય ને એટલે રેડી છે. એટલે જો આમ તો સારું સીડ્યું હોય કે નહીં એવું લાગે છે. આ વરસાદ સારા મારો હોય છે. જો જો
નવે કોંડી કોંડી. હાલ તો મિત્રો આગળ આગળ કન્ટેન્ટ ફરી પાછા મળે. હાલો મિત્રો આ ભેંસ સરતા સરતા અચાનક બેસી ગઈ છે એવું લાગે છે કે આ આફરી ગઈ છે જોઈને. આપણે હું આમ દબાવીએ ને તેવું લાગે છે કે આફરો હશે એવું. બાકું જેવું છે આફરી જે શું છે કંઈ ખબર ના. આમ નથી કંઈ લાગતું, આમ રેડી લાગે જે જોઈએ ને આપણે તો પછી ભાઈ ભીતરે ચડાવી દીધી છે બે. હું મારે કાનભાઈ વગેરે મજા નથી આવતી, એકલા પડી જાય નહીં એમાં. એ હા ટાઈમ બહુ જાજો કાઢવાનું બાકી છે. બે નાના મિત્રો તો આગળ આગળ કન્ટિન્યુ ફરી પાછા મળે. હલો મિત્રો 4:30 જેખું થઈ ગયું છે ને ભેહું આવી ખેતરમાં આવીને મળ્યું છે. બે બેઠી છે પણ આપણે આવીને ઊભી કરી નાખ્યું. ઊભી કરી અને પછી હું તમને બતાવું. આપણે આ ડેમ બાજુ જઈને છેલ્લે છેલ્લે ત્યારે ડેમ વાળી થાય એટલે ડેમ વાળી હું ગારા વાળી અવાડિયા કવાડિયા ખેંચી નાખી જોઈ લે. ઝપટ બોલાવે ને આમાં એટલે બહુ સરવાનું સારું છે. વાઈડ નથી એટલે સુધી માલ આવી જતા બહાટી બોલાવે છે. જામ બીજી પછી પડી ગઈ લાઈવ મેચ પડી ગઈ છે એટલે ઘડીક આપણે પગ દુખી જાય બેસી દેવા દઈ. જામ બેઠી કોને ખબર આવે એ તો 4:30 બીજી બે હવા મળી જોઈએ કાંઈ પડી. એ હા એ પ્રમાણે બીજું સરે છે ને આમાં સરવાનું ગઢાણ કરતા સારું છે. વેલા વાળું રહ્યું ને એટલે બેહોનું મોઢું ફટકામ ભરાઈ દે. ઝપટ બોલાવે કે નહીં. વરસાદી વાતાવરણ તો ઘણું હતું પણ ખાસ કંઈ એવો આવ્યો નહીં, જોતોય નહોતો હમણાં તો જોઈ. એ હા આજે અમારો સાથી મિત્ર કાનભાઈ ગયું ભાઈ સૂનું લાગે ને આપણે છે અહીંયા ન પૂગતા નંજન બે રીતે બેવાની રીતે સિરા કરતી. એ તો વાગ્યા છે 4:30 તને પાછી વગર ઠેલવી દઈ ને તો દી અથવાડ નાખીને આગળ ગઢાણમાં સડીક નહીં ભેગો સમય જ નહીં કાઢે, ભાગવા જ મળશે ઘર બાજુ. આ બીજું સાંજે દોવા દેવાવાળી છે કે નહીં ટાણાવાળી એટલે બહુ બેળ કરે ને ઓલી તો અહીંયા આશરે બે એની યારે આવતી કે નહીં મોટી ભેં વેચી નાખી કે નહીં એટલે એ થોડીક અત્યારે દે છે. બહુ ઉતાવળી થઈ બપોર પહેલાં તો રખતી જ હોય, અત્યારે માઇન્ડ જેવું તેવું સરવા રહે. હલા પાણી ધાવા દે, પાણી પીવું પી લે. ધરાઈ રહેતા છે ભેહું મોગલના ઘસરકા કરવા મળી જશે. આગળ કન્ટિન્યુ ફરી પસંદ. હાલો મિત્રો આપણે વાગી ગયા છે પાકો જોઈને કહી દઈએ 11:30 જેખું થઈ જશે ને હું કાં ભેહું લઈને જઈ રહ્યા છે. અમારા આજે ઓલા કાનભાઈ સાથ ન આપ્યો શું છે અમારા આ કાનભાઈ સાથી મિત્ર આજે ભેગા થઈ ગયા છે. જઈ આપણે ભેહું ધીમે ધીમે હાલ્યું જાય છે. હાલો આમ બહુ કાશ્યું છે ને બહુ ધીમે ધીમે હાલે અડધી કલાકે પુગાડે છે ઘીરે એવું છે બધું. તો હાલો મિત્રો તો આજના વ્લોગની લાંબી કે લેપ કર્યું ને નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને લાઈક છે ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. મળી આવતીકાલે નવો વ્લોગ છે. ત્યાં જય હિન્દ જય ભારત.